દંતેશ્વરના જલપત નગરમાં ચોરીનો આતંક સામે આવ્યો છે। 2 મહિનામાં એક જ મકાનમાં 4 વખત ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા જલપત નગરમાંથી સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં તસ્કરોએ એક જ બંધ મકાનને પોતાનું નિશાન બનાવ્યું છે, જ્યાં છેલ્લા 2 મહિનામાં ચોથી વખત ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। એક જ ઘર પર વારંવાર થતા આ હુમલાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મકાન એક સિનિયર સિટીઝનનું છે। અજાણ્યા તસ્કરોએ ફરી એકવાર રાત્રિના અંધારાનો લાભ લઈને આ મકાનમાં ઘૂસવાનો અને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો। જોકે કોઈ કારણસર આ વખતે પણ ચોરો તેમનો મનસૂબો પાર પાડી શક્યા ન હતા અને પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં એક જ મકાન પર 4 વખત ચોરીનો પ્રયાસ થતા સ્થાનિકોએ પોલીસની કામગીરી અને રાત્રિ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। વરિષ્ઠ નાગરિકોના ઘર સુરક્ષિત ન હોવાને કારણે વિસ્તારના અન્ય લોકો પણ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે। સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે આ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ તાત્કાલિક વધારવામાં આવે અને વારંવાર ચોરીનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સોને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। अंदर घुसना ट्राई करता था हमें जाके हमें भगा है पहले तो तुम्हें को आवाज थी जाके कोई ये બાળક છે જે બાળક અહીંયા આ બાજુના દાદાને બોલાવવામાં આવે છે તે સમય 2 થી 3 જે ચોરો છે એટલે મારે ત્યારે અપમાન ત્યારે અને એ પણ એડીઆઈ છે ને પણ હમણાં એમને એ જેટલી મામાની કેસ લાવવાના નહીં આમી બોલું એટલે તો મેરા जनपद नगर 5 में दंतेश्वर में रहीए छे અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે। કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા। કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું। અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે। મમ્મી પપ્પા બેવ સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે। તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી। આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા। આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું ત્યારે આયા છે પણ હજુ પીઆઈ નો કોઈ અતોપતો નથી। શું લાગે છે એક જ મકાનને વારે ઘડે ટાર્ગેટ કોઈની જાણ બેદું છે, કોઈની દુશ્મની છે કે પછી ખબર નથી પણ પોલીસની સહાય મળવી જરૂરી છે કારણ કે સિનિયર સિટીઝનને અને પોતે પોલીસ કર્મચારી છે છતાં જો એ નિશાય થઈ જાય તો પછી બીજા લોકોની તો શું પ્રોટેક્શન માટે તો પોલીસ સાથે કોઈ આશા રાખવી ના જ જોઈએ। એકદમ ચુસ્ત બંદોબસ્ત એટલે કે કડક પેટ્રોલિંગ થવી જોઈએ જેવી પહેલા થતી હતી। આટલા બધા ચોરીના બનાવ થાય છે, રોજે રોજ 10 થી 15 થાય છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તો એનો મતલબ શું થયો? જો જનતા સુરક્ષિત નથી તો તમે શું કામ રહો છો? ખાલી પગાર લેવા જ છો? ગાયત્રી પવાર।